ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 12મા શ્લોકથી આપણે વાંચીએ. યદાદિત્યગતં તેજઃ જગદ્ભાસયતેऽખિલम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. ભગવાન 4 શ્લોકોમાં પોતાની વિભૂતિ કહી રહ્યા છે. આદિત્યમાં જે તેજ છે, જે આખા જગતને પ્રકાશિત કરે છે, ચંદ્રમામાં જે તેજ છે અને અગ્નિમાં તે તેજ છે, તો સમજ કે બધું મારું જ તેજ છે. એમનામાં સ્વતંત્ર પોતાનું કશું નથી. આ મારી વિભૂતિ છે. ગામ આવિશ્ય છે. ગામ એટલે પૃથ્વીમાં હું પ્રવેશ કરું છું. પ્રવેશ કરીને મારી શક્તિથી પૃથ્વીને હું
ધારણ કરું છું. આટલી મોટી પૃથ્વીને ધારણ કરવી એટલે શું? અને ધારણ કરવી એટલે એને અધ્ધર ઊભી રાખવાની, અને આમ તેમ ના જતી રહે, ઉપર નીચે ના જતી રહે, ગોળ ગોળ ના ફરવા માંડે, કશું આગુ પાછું ના કરે, અને ભગવાન ધારે એમ જ ઊભી રહે કે ચાલે. નારાયણ કહે છે હું કરું છું, પૃથ્વીમાં પ્રવેશીને હું પૃથ્વીને ધારણ કરું છું. અને રસાત્મક સોમઃ ભૂત્વા, રસ સ્વરૂપ ચંદ્ર થઈને હું બધી ઔષધિઓને પોષું છું. વનસ્પતિમાં રસ હોય છે અને પાણી કરતાં જુદો હોય છે. તો આ બને છે કેવી રીતે? એટલે ભગવાન કહે છે કે હું એ કામ કરું છું. હું ચંદ્ર છું. ચંદ્ર રસાત્મક, ચંદ્ર આહ્લાદક છે, ચંદ્ર શીતળતા પ્રદાન કરનાર છે. તો ચંદ્ર એ રસ સ્વરૂપ છે. વનસ્પતિઓમાં પ્રવેશ કરીને વનસ્પતિઓને એ પોષે છે. ઔષધિના બંને અર્થ કર્યા. દવાઓમાં જે શક્તિ આપે છે રોગોને સારા કરવાની, એ પણ નારાયણ કહે છે હું કરું છું. અને ઔષધિ શબ્દનો અર્થ અન્ન પણ થાય છે, કારણ કે ફલપાકાંતાઃ ઔષધયઃ, એકવાર પાક આવે અને જે પૂરી થઈ જાય એને ઔષધિ કહે છે. તો ઘઉં, ચોખા જે કંઈ બધા અનાજ છે, જુવાર, ડાંગ, બધા જ અનાજ છે, એ ખાલી એન્યુઅલ્સ એક વર્ષના જ હોય છે. એટલે એક છોડ પર એકવાર અનાજ બેઠું પછી એ છોડ નકામો. કેટલાક પાક 2 વાર લેવાતા હોય તો બીજા છોડથી લેવાય. એ છોડ વર્ષમાં 2 વાર ઘણા પાક લેવાય છે. રવિ ને ખરીફ એવોના શબ્દો વપરાતા હતા નહીં, મને યાદ નથી કે એના અર્થ કેવા હતા, પણ રવિ પાક ને ખરીફ પાક એવું કહેતા હતા નિશાળમાં. તો એવા વર્ષમાં જે અનાજના 2 પાક લેવાતા હોય તે 2 જુદા છોડથી લેવાય. પણ એક છોડ પર 2 વાર એવું ના થાય. એક છોડને પાક આવે, છોડનો નાશ થઈ જાય. આ બધી ઔષધિઓ છે. અને ભગવાન કહે છે કે ઔષધિ બનીને હું બધાને પોષણ કરું છું. એ કેવી રીતે? ચંદ્રના સ્વરૂપથી બધાનું હું પોષણ કરું છું. અને પછી અહમ વૈશ્વાનરો ભૂત્વા, ગરમીએ હું છું ને ઠંડીએ હું છું. હું તેજસ્વી પણ હું છું ને રસાત્મક પણ હું છું. જો એકલી ગરમીથી પણ કશું ના થાય ને એકલી ઠંડીથી પણ ના થાય, એકલા કઠોરતાથી પણ ના થાય ને એકલા પ્રેમથી પણ ના થાય. બંને વસ્તુ જોઈએ ઘડવા માટે, તૈયાર કરવા માટે, પોષવા માટે બંનેની જરૂર પડે. તો ચંદ્ર થઈને હું શીતળતા અને રસ પણ આપું છું, અને સૂર્ય કે અગ્નિ થઈને હું ઉષ્ણતા અને પ્રકાશ પણ આપું છું. પણ હું જ કરું છું. એટલે આપણે કહ્યું 15મો અધ્યાય એ ભોજન વખત એનો પાઠ થતો હોય છે. કારણ કે એક તો એ કે ચંદ્ર એટલે રસ અને સૂર્ય એટલે તેજ. તો સૂર્ય છે એ મેર એટલે એ નરની પ્રકૃતિ સૂચવે છે, અને ચંદ્ર છે એ નારી પ્રકૃતિ સૂચવે છે. તો ઉપનિષદોમાં આ શબ્દો વપરાયા કે અગ્નિ એ ભોગતા છે, ચંદ્ર એ ભોગ્ય છે. એટલે ચંદ્ર અન્ન છે, અગ્નિ અન્નાદ ખાનારો છે. તો અન્નાદ ખાનારો પણ હું છું, અન્ન જે ખવાય છે તે પણ હું છું. એટલે અન્ન અને અન્નાદ બંને હું છું. તો ચંદ્ર એટલે અન્ન એ પણ હું છું, ભોગ્ય જેને કહેવાય. અગ્નિ એટલે અન્નાદ ખાનારો એટલે ભોગતા પણ હું છું. એટલું જ નહીં, 4 પ્રકારના અન્નને પચાવનારો હું જ છું. એટલે ભોજન કરતી વખતે 15મા અધ્યાયનો પાઠ આ કારણોથી થતો હોય છે. તો અહમ વૈશ્વાનરઃ ભૂત્વા, હું વૈશ્વાનર થાઉં છું. અને પ્રાણીનામ દેહમાં આશ્રિતઃ, પ્રાણીઓના દેહમાં રહીને હું પ્રાણ અપાન સમાયુક્ત. એવું છે કે અગ્નિને પ્રગટવા માટે પણ અને પ્રગટ્યા પછી ચાલુ રહેવા માટે પણ વાયુની જરૂર પડે છે. છેક વાયુ વગરની જગ્યા હોય નિર્વાત, તો અગ્નિ પ્રગટે પણ નહીં અને રહે પણ નહીં. એને પ્રાણવાયુ તો જોઈએ જ.
બહુ જ વધારે પવન હોય તો ઓલવાઈ જાય, જુદી વાત છે, પણ પવન જોઈએ તો આ જે અંદર વૈશ્વાનર છે કે જઠરાગ્નિ છે, એ જઠરાગ્નિ કેવી રીતે કામ કરે છે કે પ્રાણ અને અપાન બંને વાયુની મદદથી હું પેટમાં ચાલુ રહું છું અને સમાયુક્ત ચતુર્વિધમ અન્નમ પચામી, 4 પ્રકારના અન્નને હું પચવું છું પ્રાણ અને અપાનની મદદથી. એ ના હોય તો અગ્નિ કામ ના કરે, પણ હું વૈશ્વાનર છું, જઠરમાં રહું છું અને પ્રાણ અને અપાનની મદદથી હું ખોરાકને પચાવું છું. તો 4 પ્રકારના અન્ન ભોજન કયા છે? એ ભાષ્યકાર મહારાજ કહે છે ચતુર્વિધમ ચતુષ્પ્રકારમ અન્નમ અશનમ. અન્ન એટલે અશન, જે ખવાય છે તે કયા છે? ભોજ્યમ, ભક્ષ્યમ, ચોષ્યમ અને લેહ્યમ. ભોજ્યનો અર્થ પેય કરે છે, પીવામાં આવે છે, અને ભોજ્ય કહે છે. તો આપણે જે કંઈ પીણા કે છાશ કે દૂધ કે પાણી પીતા હોય એ બધા ભોજ્યમાં આવે છે. ભક્ષ્યમ એટલે જે ખાઈએ છીએ તે દાળ ભાત શાક રોટલી વગેરે. ભક્ષ્ય એટલે ખાવાની વસ્તુઓ, ચાવીને ખાવાની વસ્તુઓ. ચોષ્ય ચૂસવાની વસ્તુઓ, કેરી ચૂસીને ખાતા હોઈએ કે શેરડી ચૂસીને ખાતા હોઈએ તો એને ચોષ્ય કહેવામાં આવે છે. અને લેહ્ય એટલે ચાટવાનું. તો પેલા અવલેહ વગેરે હોય છે ચાટવાનો, મધ પણ ચાટવાની વસ્તુ છે, અવલેહ ચાટવાની વસ્તુઓ છે. તો આ ચાટવાની વસ્તુઓ છે એ પણ, એટલે પીવાની વસ્તુઓ, ચાવીને ખાવાની વસ્તુઓ, ચૂસવાની વસ્તુઓ અને ચાટવાની વસ્તુઓ. આ બધા ટૂંકમાં કોઈ પણ 5માં આવડતું હોય તો 5માં ઉમેરી દેજો. પણ બધા પ્રકારથી જે આહાર લેવાય છે મોઢા દ્વારા, એ બધાને પચાવનારો હું છું. એટલે ભોક્તા વૈશ્વાનર અગ્નિ. ભાષ્યકાર મહારાજ કહે છે ભોક્તા કોણ છે? વૈશ્વાનર અગ્નિ છે એ ભોક્તા છે, એ ખાનારો છે. ભોજ્યમ અન્ન સોમઃ, જે ખવાય છે તે કોણ છે? કારણ કે ચંદ્ર વનસ્પતિ બનીને રસ બન્યો છે, વનસ્પતિ ખવાય છે, બરાબર ને? અગ્નિ પચાવે છે, તો ભગવાન કહે છે વૈશ્વાનર છું, પચાવનારો છું, એટલે ખાનારો છું. અને ચંદ્ર કોણ છે? ચંદ્ર રસ બને છે, વનસ્પતિમાં જાય છે અને પોષે છે. તો વનસ્પતિને ખાઉં છું ત્યારે ચંદ્રને ખાઉં છું ને, એટલે ચંદ્ર મારો ભોગ્ય ભોજનનો વિષય બને છે, જ્યારે અગ્નિ છે એ ભોક્તા બને છે. તો જે ભોક્તા છે એ વૈશ્વાનર અગ્નિ છે. ભગવાન કહે છે પણ હું છું, એટલે ખવાય છે ત્યારે ખાનારો હું છું, જેને ખાઉં છું એ પણ હું છું. અન્નાદ હું છું, અન્ન હું છું. એટલે સાધક જ્યારે સાધના કરતો હોય ત્યારે એ નક્કી કરે કે જે છે તે ભગવાન છે, હું ખાઉં છું એ ખાનારો ભગવાન છે, જેને ખાઉં છું પણ ભગવાન છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હોય, આ બધા શ્લોકો પણ એ પ્રકારે બ્રહ્મ દર્શનમાં કામ લાગે. અને જ્યારે જ્ઞાન થયા પછીની વાત હોય તો બધું હું છું, ભોગતા પણ હું છું, ભોજ્ય પણ હું છું, મારાથી કશું ભિન્ન નથી. એટલે વૈશ્વાનર અગ્નિ ભોક્તાહમ ભોજ્યમ અન્નમ સોમઃ. ભોજ્ય જે અન્ન છે ચંદ્ર એ પણ હું છું. તદુભયમ અગ્નિ સોમૌ સર્વમિતિ પશ્યતઃ. જ્યારે આ સાંભળ્યા કે સમજ્યા પછી ભોજન કરતી વખતે જે માણસ આ સમજ કે દર્શન ધરાવે છે કે ખાનાર અને ખવાનાર બંને, સૂર્ય અને ચંદ્ર બંને ભગવાન છે. ભાષ્યકાર મહારાજ કહે છે ઇતિ પશ્યતઃ અન્ન દોષ લેપો ન ભવતી. એને અન્ન વડે લાગતા જે દોષ છે એ દોષ એને લિપ્ત કરતા નથી, એ દોષોથી ખરડાતો નથી. તો અન્ન ખાવામાં દોષ લાગે ખરા? અન્ન સાથે દોષો જોડાયેલા હોય છે. કયા કયા દોષ જોડાયા છે અન્ન સાથે? તે 4 દોષ મુખ્યત્વે કહેવામાં આવતા હોય છે. પહેલો દોષ છે સ્વભાવ દોષ. સ્વરૂપથી જ અન્ન દૂષિત હોય, જેમ કે માંસ હોય, શરાબ હોય વગેરે વસ્તુઓ છે. સડીને ખાતી વસ્તુ, આ બધી વસ્તુઓ જે સડાવીને ખવાય છે, એટલે ખાસ એને સડવા માટે મૂકવામાં આવે અને સડે પછી ખાવામાં આવે. એટલે કંઈક સાબુદાણા વિશે એવું સાંભળ્યું ને કે એને વિશે એ બધી વાતો છે. પછી એનો નિષેધ પણ કરવામાં આવે કે એવું નથી, પણ એવું કહે છે. પણ ટૂંકમાં સડેલી વસ્તુઓ જ્યાં ખાસ, અને દારૂ વગેરેમાં પણ બધી વનસ્પતિઓને ભેગી કરીને સડાવે છે અને પછી ખાય છે. એ સિવાય કહે છે લશોનમ ગૃંજનમ ચૈવ પલાંડુમ કવકાની ચ એતાન જગ્ધ્વા દ્વિજઃ મોહાત
પ્રાજાપત્યેન શુદ્ધતિ. લસણમ એટલે લસણ એ તો જાણીતું છે. જો લસણ ખાતું હોય. ગૃંજનમ એટલે બીટ. આપણે ત્યાં એવું કંઈક શાસ્ત્રીય જ વસ્તુ હશે, શાસ્ત્રનો શ્લોક છે એટલે કે જે લાલ જોઈને બીક લાગે એવું કે લોહી જેવું લાગે ને, બીટ પણ એવું છે. તડબૂચને પણ ઘણા લોકો ના પાડે છે. હા, કદાચ ગાજર પણ એમાં આવે છે. એટલે આ બીટ તો લખ્યું છે, પણ તડબૂચ વિશે મેં ખાસ સાંભળ્યું છે કે તડબૂચ પણ લટકતું હોય ને, ગંદી વસ્તુ લટકતી એવું જ દેખાય તડબૂચ. એટલે તડબૂચને પણ ખાવાની ના હોય છે. તો લસુનમ ગૃંજનમ એટલે બીટ, પલાંડુ એટલે ડુંગળી, અને કવકાની છે. એટલે કવક એટલે છત્રી, એટલે મશરૂમ્સ હશે. એટલે બિલાડીના ટોપ પણ લોકો ખાતા હોય છે, મને લાગે છે ને, એ ખાવાની વસ્તુ છે. તો આ પણ વસ્તુ જો ખાતી હોય, એટલે લસણ ખાતું હોય, ડુંગળી ખાતી હોય, પછી બીટ જેવી વસ્તુઓ ખાતી હોય. હવે લોહી વધારવા માટે ખાસ બીટ રેકમેન્ડ કરે છે. આમ તો લસણ ડુંગળી રેકમેન્ડ કરે જ છે. કોલેસ્ટ્રોલ માટે લસણ જેવી કોઈ દવા જ નથી, આવું કહે છે. પણ છતાંય આ વસ્તુઓ શાસ્ત્ર નિષિદ્ધ છે. એટલે બીજો રસ્તો શોધી કાઢવો, પણ આમાં ન પડવું સારું. મહદઅંશે તો આ બધું સ્વાદથી જ ખવાય. અને હવે આપણે તો કોઈ છોછ રહ્યો જ નથી ને, ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે ખવાય, બધું જ ખવાય. એટલે આ વસ્તુઓ તો શરૂ થઈ જાય કે આ ગંદી વસ્તુઓ છે, દુર્ગંધ આવે. ડુંગળીવાળો માણસ ખાઈને આવે ને તો આપણે સામે ઉપર તો ફાવે નહીં. હું વાત ના કરી શકું. ડુંગળી ખાધેલો માણસ આવે તો લસણ ડુંગળીવાળો, એના શ્વાસમાંથી ને એના મોઢામાંથી, મોઢું ખોલે એટલે અંદરથી આમ લસણની ફૂંક મારતી એને એવું લાગે. ડુંગળી જેવું. સિગરેટની પણ આ તકલીફ છે મારે, કે સિગરેટ પીતો હોય મારી સામે કે પીધા પછી આવ્યો હોય, એનું મોઢું ગંધાય છે. એટલે આ બધી જે દુર્ગંધવાળી વસ્તુઓ છે, એ કહે છે કે એતાન જગત્વાદ બીજઃ, જો માણસે ખાઈ લીધું હોય ને આ વસ્તુઓ, તો પ્રાજાપત્ય વ્રત કરે તો શુદ્ધ થાય છે. જો એક વાર ખવાઈ ગયું હોય તો એક પ્રાજાપત્ય વ્રત કરે. પ્રાજાપત્ય વ્રત એટલે શું મને ખબર નથી, મોટી વસ્તુ તો હશે જ. તો એક વાર ખાતું હોય એક વસ્તુ તો પ્રાજાપત્ય કરવાનું. 4 વસ્તુ ખાતું હોય તો 4, એક વધારે વાર ખાતું હોય તો જેટલી વાર ખાઈએ એટલી વાર કરવાનું. ટૂંકમાં વ્રત ખાવાનું ભૂલી જવાનું. એટલે આ તો ભૂલમાં ખવાઈ ગયું હોય તો એનું શું કહેવાય, પ્રાયશ્ચિત્ત કરવાનું. ભૂલમાં ખવાઈ ગયું હોય તો, પણ જાણીને તો બંધ જ કરી દેવાનું. એટલે આ છે એ સ્વભાવ દોષ છે. અનાજ ભોજન આપણે કરીએ એના. બીજો નિમિત્ત દોષ, એટલે વાળ પડી ગયો હોય, વાળ અટકી ગયો હોય, કે પક્ષીનો કંઈ ગંદકી પડી હોય, આ બધું લાગી ગયું હોય, ગરોળી પડે કે એનું ગંદકી પડે, જે કંઈ હોય તે બધું, તો આ બધી વસ્તુઓ લાગી જાય. વાળનો દોષ પણ. એટલે મને યાદ છે કે આપણે નાના હતા, ચોટલા વાળે છોકરીઓને, તો ખાતા ખાતા આપણે આમ ચોટલો આવે ને તો આમ અહીંથી પાછો નાખતા હતા અમે. ડાબા હાથે અડકવાનું, જમણા હાથે તો ના અડકાય, પણ આમ હાથના આ ભાગમાંથી આમ કરીને પાછો નાખવાનો. પણ વાળ લાગી જાય તો દોષ થઈ જાય. છૂટા વાળે ફરવાની તો જે ફેશન થઈ ગઈ છે અત્યારે, ભલા લોકો, there is no exception. ગમે તે ઉંમરની સ્ત્રીઓ અને ગમે તે અહીંયા આપણે ત્યાં પણ આવનારા થવા માંડ્યા છે છૂટા વાળે. ઉપર એક બાંધી દે, બાકી પાછળ પાછળ છૂટું ચાલે. અને બાકીના તો કશે બાંધવાની જરૂર નહીં, બધે ચારે બાજુ છૂટું છે, કશે બાંધવાનું જ નહીં. તો આપણે ત્યાં તો મહાન દોષ, દ્રૌપદીએ છૂટા વાળ રાખ્યા ને, આખું મહાભારત એને માટે હતું. મારા વાળ જો છૂટા છે, જ્યાં સુધી આ નહીં થાય તો પેલાની દુશાસનની જાંગનું લોહી નહીં પીવાય ત્યાં લગી છૂટા જ રહેશે. વાળ બાંધવાના. તે વાળ તો મોટો સાપ હતો કે વાળ લઈને ફરતી હતી છૂટા. અત્યારે તો બધી છૂટા લઈને ફરે છે. તેની શી દશા થશે. અને કામનો વાસ વાળમાં હોય છે. હા, તમે જુઓ છોકરા છોકરીઓની યુવાનીની ખબર કેમ પડે? વાળ આમ છોકરા હોય, હા, 8 સમય પાડતો કલાક એને વાળના પટિયા પાડ્યા કરે, ખબર પડી જાય ઉંમર થઈ જાય નહીં. એટલે આનાથી આકર્ષણ પણ થાય છે, અને આકર્ષણ ઊભું કરવા માટે માણસો કરે પણ છે એવું. એટલા માટે સાધુઓ કાં તો વાળ કઢાવી નાખે, કાં તો વાળ વધારે, કાં તો વાળ ઢાંકીને ફરે. તમે જો મોટા ભાગે સાધુઓ કાં તો વધારે હોય એટલે બાબા જેવા થઈ જાય. એટલે કોઈને કોઈ આકર્ષણ જેને જોવું છે તો ગમે તે રાખશો તો એ થશે. એટલે ઘણી બધી વસ્તુઓથી બચવું જોઈએ સાધુઓએ, જેથી લોકો તમારી તરફ આકર્ષાય નહીં. પણ ચાલો, અત્યારે વાળની વાત છે
તો વાળના સ્પર્શથી દોષ લાગતો હોય છે. એટલે ભોજન વખતે વાળ લાગી જાય ભોજનમાં તો આપણે તો પછી તો શું કરીએ, વાળને ઉચકીને કાઢી નાખીએ પછી ખાવા માંડીએ. પણ વાળનો દોષ લાગે તો ભોજન પછી બાજે મૂકી દેવું પડે, ના ખવાય. પછી ત્રીજો આશ્રય દોષ છે. રાંધનાર વ્યક્તિ કોણ છે એનો પણ દોષ લાગે છે. હવે આપણે તો ઘરની વાત કરીએ છીએ. આ દોષ કાઢનારા હોય તો હોટલનો વિચાર જ નહીં કર્યો હોય તો ઘરમાં કોણ રાંધે છે એની વાત હશે. ડોંગરે મહારાજ તો બહુ જ કે કાલે રાતે બેન ફિલ્મ જોઈને આવ્યા છે, અત્યારે ફિલ્મનું ગીત ગાતા ગાતા રસોઈ કરે, રસોઈમાં શી અસર આવશે. એ જ આવવાની છે જે ગાતા ગાતા કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ એવું નિયમપૂર્વક રસોઈ કરતા ભગવાનના નામ સાથે જ રસોઈ કરવી એવી ભાવના છે કે આ રસોઈ બનાવનારને ખાનારનો ભલો થાય. એટલે આશ્રય દોષ બનાવનાર કોણ છે? રાંધનાર ગંદો હોય, વાસણ હેઠા હોય, અરે વસ્તુને પ્લેટફોર્મ પર પણ ના મૂકે. હા, એ પ્રત્યેક બધાજી મને યાદ છે મંગલમમાં હતા ત્યારે કે દૂધી કે કશુંક તમે તો પ્લેટફોર્મ તો હમણાં ધોયેલું જ છે ને, એ પણ ના મુકાય, વાસણમાં જ મૂકવાનું. એટલે બધી ચોખ્ખાઈ ને બધી વસ્તુઓ પીરસવા માટે પણ એટલે આમ વાટકી હોય ને પછી લોકો એને આમ અડકાડીને મૂકે તો એ તો ખોટી વસ્તુ છે. અડકવું ના, સાધુ તો પતી જાય. ભંડારામાં જો તમે મૂકો સાધુ પોતે ચાલે મળે ખાઈ ના. એટલે કડછી કે તમે તો કશું અડકવું ના જોઈએ અને આટલી ઊંચી થાય આપણે તાળાને ઉડે એવું પણ ના થવું જોઈએ. અને આમ ચતું પીરસવાનું, ઊંધું નહીં પીરસવાનું, બરાબર? ઊંધું પિતૃઓને અપાય છે એટલે આપણે આમ 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 કરીને આમ રેડીએ ને તો એવું નહીં, આમ રેડાવવું જોઈએ. આ બધા નિયમો હોય છે પીરસવાના. પછી પીરસવાનું વાસણ જમીન પર ના મૂકવાનું હોય. એટલે ભારે હોય બે જણા ઉચકે ને એક પીરસે, પણ જમીન પર મૂકીને ખસેડતા ખસેડતા પીરસતા જઈએ એ પણ ના ચાલે. એટલે આ બધા જમવાના નિયમો હોય છે. તો બનાવનારો કોણ છે, વાસણ કેવા છે, ક્યાંથી લાવ્યા છે. એટલે કેટર રસોઈઓ તો નહીં પણ રસોઈયાના વાસણે ના ચાલે. તો વિચાર તો કરો, આપણા ઘરમાં જ્યારે આપણે કામવાળી ના આવે ને ઢગલો વાસણ હોય તો આપણે જે ચિકાશ હોય વાસણ ઘસવાની એમાં થોડી ફેર પડી જાય કે નહીં? સાચું કહેજો, પડી જાય કે નહીં? મહેમાનો 5-10 આવી ગયા હોય, વાસણ વધારે હોય ને કામવાળી ના આવતી પછી નાખો ને જે થાય તે. તો જે લોકોનું કામ કરતા હોય અને ઢગલો વાસણ રોજ કરતા હોય ને પેલા હોટલવાળાને તો પ્રશ્ન જ નહીં. આપણા દેખતા જ શેરડીના રસવાળો હોય કે ચા વાળે આટલી આમથી ડોલ હોય હે ને, એમાંથી ભરેલી તો આટલી જ હોય અને ચા પેલો પી ના આપે એટલે આમાં બોલીને તમને પાછી ચા આપે, પાછો અંદરથી પીવાય, ખવાય એનું? આપણી આંખોની સામે આટલી ગંદી વસ્તુ હોય. આશ્રય આ બધાની બુદ્ધિ કેમથી બગડી ગયું? ત્યારે કેમ બગડી છે બધાની બુદ્ધિ? ખાઈ પીને ને આવું બધું. એટલે આશ્રય દોષ, રાંધનારો, વાસણો, જગ્યા, બધી વસ્તુ ગંદી હોય એટલે ગંદી કરીને તમે એ સ્વામીજી મહારાજ કે અમેરિકામાં શુદ્ધિની વાત હોય, આપણે ત્યાં પવિત્રતાની વાત હોય. ત્યાં બહારથી બધું ચોખ્ખું લાગે, અંદરથી ગમે તેવું હોય. અહીં અંદરથી ચોખ્ખા હોય, બહારથી એવું લાગે કે આ કેવા ઇસ્ત્રી કરેલા કપડાં નથી પહેર્યા, નહીં ધોઈને આવ્યો હોય માણસ. એટલે આપણે તો શુદ્ધિ પણ ઈચ્છે ને પવિત્રતા પણ ઈચ્છે. અને અન્નમાં જ બધા દોષ. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, આહારની શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે અને અંતઃકરણની શુદ્ધિથી તુવા સ્મૃતિ બુદ્ધિ શુદ્ધ થાય છે અને બુદ્ધિની શુદ્ધિથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટેની અનુકૂળતા ઊભી થાય છે. એટલે આહારની શુદ્ધિ તો થવી જ જોઈએ, પણ એ તો શુદ્ધિ એટલે સાત્વિક આહારની વાત છે. અહીં તો ગમે તે આહાર પણ એને આવો દોષ લાગે તો એનો આપણને આપણા મન જે મન નથી ઓળકાર બધું કહીએ છીએ ને આપણે ગુજરાતીમાં. અને આ ઉપનિષદોમાં પણ અન્નમય સૌમ્ય મનઃ, મન છે અન્નનું બનેલું છે. એટલે જેવું અન્ન મહારાષ્ટ્રીય છે કે અમે એકવાર કોઈ જગ્યાએ જમ્યા, રાત્રે બધા જેટલા હતા ને બધાને સ્વપ્ન દોષ થયો. તપાસ કરી કે જેને ઘેર ખાધું તે કયા પ્રકારનું હતું, કયા માણસ હતું, ત્યારે ખબર પડી કે દોષવાળું ખાવાનું હતું. એટલે શુદ્ધ હોય ને અંતઃકરણ ત્યારે આ બધી વસ્તુની જલ્દી અસર થઈ જાય. જ્યારે બધો ગંદવાળો ભર્યો હોય તો થોડો વધારે ગંદવાળો તો ખબર ના પડે, પણ શુદ્ધ માણસને તો તરત જ ખબર પડી જાય કે આ ગરબડવાળું છે, ખાવા જેવું નથી. આશ્રય દોષ અને સ્વત્વ દોષ.
એટલે કેવા પૈસાથી આવ્યું છે. માણસ કેવો ધંધો કરે છે, ક્યાંથી પૈસા લાવે છે, માછીમારી કરતો હોય પૈસા લાવતો હોય કે લોકોનું પેલા પૈસા શું કરે, શું હોય એને શું કહેવાય, ધીરધાર અને શરાફ. અચ્છા, ગુજરાતીમાં શરાફ શબ્દ છે. શરાફ શ્રાપ છે કે શરાફ છે? બંને ચાલે છે. બંને ચાલે છે. જોઉં ત્યારે કહું એટલે મૂળ પહેલાના જમાનામાં એ લોકો ધીરધાર કરતા હશે એમના બાપ દાદા. શ્રાફ શરાફ અને શરાફ બંને છે. પણ પછી શરાફ એટલે શું? શરાફ ધીરધારનો ધંધો કરનાર, નાણાવટી પણ એ જ છે. હા, શરાફ કહેવાય, નાણાવટી કહેવાય અને શ્રાફ કહેવાય. તો ધીરધાર પછી એમાં બહુ પૈસા વ્યાજે એટલે પછી બહુ હેરાન કરે, બધું હોય છે ને. એટલે શું થાય કે કોઈ માણસ પોતાની વસ્તુ મૂકી આવે કે એવું ને બદલામાં પૈસા લાવે, પછી પેલો વ્યાજ જમા કરાય પેલો નોંધે જ નહીં કે શું કરે, પણ કંઈ કાઢ્યા જ કરે, બધું હોય છે ને. એટલે લોકોના ખોટા વિધવાઓના ને બધા જાત જાતના પૈસા લીધા હોય અને આ બધામાંથી તમને પછી ભિક્ષા આપે. તો શંકરાચાર્ય મહારાજ કહે છે એક વાર કે મહારાજ દેખતા જ ભિક્ષામાં ગા જાઉં તો આપણા દેખતા જ કહે છે ઘરના માણસ વાળા ઉતારીને આપણને આપે ભિક્ષા. એટલે એની બધી અલાબલા હોય તમને મળી જાય એવી રીતે. એટલે આ બધા જાતથી લોકો કરતા હોય છે. તો એવી રીતે પણ ના લેવું સાચું ને. તો જો કે એને તો ભિક્ષા માટે ગયો છે એટલે બધી ભિક્ષા લે, જુદી વાત છે. પણ તમારે મારે માટેમાં પડવા જેવું નથી હોતું. એટલે બહુ ઝડપથી ક્યાંક ખાવાની ઈચ્છા ના રાખવી. પહેલી વાત તો એ છે કે બજારમાં તો ના જ ખાવું. બીજી વાત એ છે કે બજારનું ના ખાવું. બજારમાં એટલે હોટલમાં જઈને બેઠા ને પાનને ગલ્લે ઊભા ને પેલી લારી ઊભા પાણીપુરીની એ ઊભા તો ના જ રહેવાય કે બેસે. ના, હવે તો સરસ બેસીને એસી અને ગમે તે હોય ગંદુ એટલે ગંદુ જ કહેવાય હોટલનું. એટલે હોટલમાં કે પાનને એટલે ગલ્લા પર કે લારીએ તો ના જ ખવાય. બીજા નંબરે બહારના ફૂડ પેકેટ્સ ઘરમાં ના જ લેવાય. એ વિડીયો તમને જોવો હોય તો મોકલી આપે છે, અને જોવો હોય ને તમે બધા જોયા જ હશે. તમને ખબર જ હશે કે કેવા પ્રકારનું તેલ ને કઈ વસ્તુઓ વપરાય છે. એની પણ જાહેરાત બહુ જ આવે છે. અને બનાવનારાની ગંદકી, વાસણની ગંદકી અને વાસી પાણી માટે કહ્યું કે આપણે માટલામાં રોજ નવું વિશ્વ નવું ભરતા હતા. અત્યારે 3 મહિનાની જૂની બાટલી તમે લઈને પૈસા ખર્ચીને પીઓ છો. મને લાગે છે કે જે લોકોને મોંઘવારી નડે છે, એવું કહે છે ને ઘરમાં કેટલી મોંઘવારી, એ લોકો બજારનું તૈયાર ખાવા પીવાનું બંધ કરી દે. મને લાગે છે બહુ પૈસા બચશે એમને. ખરી વાત છે કે નથી? એક જ સંતાન, બીજું નહીં કે મોંઘવારી ઓછી. બજારનું બધું જ બંધ કરી દો, તૈયાર ખાવાનું બજારનું નહીં આવે. ખાવાનું બિસ્કિટ કોઈ ફૂડ પેકેટ બહારથી આવશે જ નહીં. ઘરમાં જ બનશે અને ઘરમાં જ ખવાશે. બધાના સ્વાસ્થ્ય, મન અને શરીર બંને સુધરશે. હા, આપણા ધ્યાનમાં આવવું જોઈએ કે આપણું મન અને શરીર, ગાયનું દૂધ મંગાવો, ગાયનું ઘી ખાઓ. ઘરનું ના પોષાય તો બહાર દૂધ જેટલું આવતું હોય પ્રમાણમાં. પણ ગાયના ભેંસનો તો હમણાં કોઈકનો વિડીયો હતો કે અમુક દેશોમાં તો ભેંસ નામની વસ્તુ જ નથી. અમેરિકામાં ગાયનું દૂધ જ પીવાય છે, એવું છે ને. ઘણા બધા દેશોમાં ગાયનું જ દૂધ વપરાય છે, ભેંસનું દૂધ વપરાતું જ નથી. આ હિન્દુસ્તાન જ છે જે ભેંસનું દૂધ પીએ છે. અને તમારા મારા જેવા લોકો જેને ગાયનું દૂધ મળી શકે છે, અને ગાયનું દૂધ સસ્તું હોય, નહીં લાગવાનું લાગે મોંઘું હોય, ગાયનું મોંઘું હોય, તો જેને પોષાય એવું છે, જેમને ગાયનું દૂધ મળી શકે છે ને જેમને પોષાય છે, એ ભેંસનું પીએ છે. ગાયનું ભાવતું નથી. આ ભેંસની જેમ ભેંસને ડોબું કહેવાય. હા, અને ડોબાની બુદ્ધિ ડોબા જેવી હોય. તો આપણી બુદ્ધિ કેવી ડોબા જેવી કરવી છે, ગાય જેવી કરવી છે? ગાય જેવી કરવી છે તો ભેંસનું દૂધ બને. બરાબર. એટલે આપણે
તો આપણે પોતે આપણા સ્વાસ્થ્યને માટે કેટલું બધું કરી શકીએ છીએ. શરીરના ને મનના. અત્યારે તો નાના નાના છોકરાઓને હોસ્પિટલમાં જવાનું હોય છે. મન તો કેટલી મોટી થઈ ત્યાં લગીને ઇન્જેક્શન મેં લીધું જ નથી. તમે વિચાર કરો, તમારી આગલી પેઢીમાં એવું હશે જ કે કેટલી ઉંમર સુધી લોકો દવાખાને જાય જ નહીં. અને અત્યારે તો પેલું આટલું અમથું જન્મે ત્યારથી સીધું દવાખાને લગાડી જ દે ને. શરદી થઈ તો દવાખાનું, જે થયું તો દવાખાનું. તો એક તો સંસ્કાર પણ બગડી ગયા છે, ટેવો બગડી ગઈ છે. પણ આહારની શુદ્ધિ, તો અંતઃકરણની શુદ્ધિ માટે અને શરીરના સ્વાસ્થ્ય માટે બહુ જ અગત્યની છે. વેદાંતથી સ્વતંત્ર વાત કરું છું. વેદાંત માટે તો સારું જ છે કે તો શુદ્ધિ થશે, પણ કમસે કમ સ્વસ્થ રીતે જીવવા માટે અને ઘરમાં પરસ્પર સરસ સંસ્કાર અને પ્રેમ રાખવા માટે બજારનું ખાવાનું અને બજારમાં ખાવાનું. એવી હોટલો હોય છે કે તમે ઘરના ડબ્બા લઈ જાઓ, ત્યાં બેસીને ખાવાની છૂટ આપે. ના આપે, ઝાડ નીચે બેસીને, ગાડીમાં બેસીને ખાઈ લો, ઝાડ નીચે બેસીને ખાઈ લો. પણ રસ્તામાં હોઈએ માટે હોટલમાં ખાવું પડે, હોટલનું ખાવું પડે. હોટલમાં બચી જ જવું જોઈએ. તળેલા પેકેટ મગની દાળ ને આ બધી વસ્તુઓ ઘરમાં આવી નથી થતી, ના થાય તો નહીં ખાવાની. એમના જે મગની દાળ નથી આવડતી આપણને, લોકો કે કોઈ પોચી નથી થતી ઘેર કરીએ તો મગની દાળ ભૂલી જવાની. આપણે માં ક્યાં ખાધી હતી. પણ હું બહુ જ એટલે આપણે ઘેર તો રિવાજ જ નથી. મને તો યાદ જ નથી કે બહારના ગયા પછી તો પેણીઓ મૂક્યો જ નથી ભજીયાનું કે પૂરીનું. એ લોકો હતા ત્યારે ભજીયા પૂરી પેણીયામાં તળાય એવું તો મને યાદ જ નથી આવતું. કંઈ કાળી ચૌદશે કરવાનું હોય કે ના કંઈક કરે એ દાડે ખાસ કરવાનું કે ખાસ નહીં કરવાનું મને યાદ નથી. એવું કંઈ ખાસ હોય ને કરે તો જુદી વાત છે, પણ દરેક મારે તો હતો જ રિવાજ જ નહોતો એમ. બિસ્કિટ લાવ, બિસ્કિટ અમે લોકો, મને નથી યાદ કે મારે ઘેર ક્યારેય, મને તો અત્યારે વિચારવું તો થાય છે કે એક પણ વાર મારે ઘેર બિસ્કિટ નથી આવેલો. મને અત્યારે વિચાર આવે છે કે મારે ઘેર એક વાર બિસ્કિટ નથી આવ્યા. અમે નાના છોકરા હોય છે, શહેરમાં કંઈક લાયા હશે પહેલા છોકરાને, બહુ નાના હોય છે ત્યારે. મારી સમજમાં મારા ઘરમાં બિસ્કિટ નથી આવે. એટલે અને અમે ખાઈ પીને જીવીએ જ છીએ કે બિસ્કિટ વગર ના જીવે. છોકરા મોટા ના થાય બિસ્કિટ વગર. ઘણા લોકો તો ચોકલેટ નથી ખાતા છોકરાને. મને કોણે કહ્યું હતું? એ પેલી અનાઈ કટ્ટીવાળી ડૉક્ટરે તો કહ્યું જ તો, પણ થોડા વખતમાં પણ કોઈએ કહ્યું છે મને કે બાળકને મેં ચોકલેટ ચખાડી નથી. તમે કહ્યું હતું? નહીં. કોઈએ મને કહ્યું તો ખરો કે ચોકલેટ અમે ચખાડી નથી છોકરાઓને. બિસ્કિટ બજારની વસ્તુઓ ચખાડવાની જ નહીં. એટલે આ બધી વસ્તુઓ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે અને વેદાંત માટે તો અનિવાર્ય છે આ વસ્તુઓ. તો ભાષ્યકાર મહારાજ કહે છે, આ દોષ એ સિવાય 4 ગુણ પણ કહેવામાં આવે છે ભોજનના: સૌગંધ્ય, સૌરૂપ્ય, સૌરસ્ય અને સૌહિત્ય. સૌગંધ્ય સર સુગંધીદાર હોવું જોઈએ, એલચી વગેરે વસ્તુઓ નાખે, સર સુગંધ આવે ભોજનમાં એવું હોવું જોઈએ, એટલે ખાઈને જોઈને મન થાય. આમ પાસે જાઓ ને તમે તો વાહ, સોડમ આવે તો આપણું પાચન, એપિટાઇટ એટલે શું કહેવાય, ભૂખ ઉગડે. આપણી સુગંધથી ભૂખ ઉગડે આપણી. સૌરૂપ્ય સુંદર દેખાતો હોય, પેલું લાલ લાલ લટકે એવું ના દેખાતો હોય. સૌરસ્ય સરસ રસવાળું હોય. ખચડ પચડ પેલું હોય ને, શું તમારા કારેલા ને કંટોલા કડક કડક ખાટલી બનાવીને ખાઈ લોકો, તો એને રસવાળી સરસ વસ્તુ એને સૌહિત્ય, શરીર માટે હિતકર હોય. 4 ગુણ હોય ને 4 દોષથી મુક્ત હોય એવું હોવું જોઈએ. પણ જો આ હવે એનાથી આ તો દોષ કરવાનો પરવાનો નથી મળતો. હું તો 15મો અધ્યાય બોલું છું અને ભોગતાને ભોગ્ય ભગવાન છે એવું જાણું છું, માટે મને દોષ નહીં લાગે. માટે હું લસણ ડુંગળી ખાઉં એના પરવાના માટે નથી, પણ 4 પ્રકારના દોષથી મુક્ત થાય છે અને અર્થવાદ કે સ્તુતિ કહેવાય. એટલે બધું ખાવાની છૂટ નથી, પણ આ જાણવાની આપણને મહાનતા બતાવે છે કે જાણવું જોઈએ કે જે છે તે નારાયણ છે. સ્વભાવ દોષ, આશ્રય દોષ, સત્વ દોષ, નિમિત્ત દોષ. નિમિત્ત એટલે વાળ પડે વગેરે. એટલે પહેલો સ્વભાવ દોષ કયો? પહેલો કયો સ્વભાવ દોષ કયો? જે સ્વરૂપથી દોષી છે, સડે છે વગેરે. બીજો નિમિત્ત દોષ, વાળ પડે કે પક્ષી હોય બગાડ્યું હોય, આ બિલાડી આવી ગઈ હોય, બિલાડી જરાક મોઢું નાખ્યું હોય, બસ
પસાર થાય બીક લાગે, કદાચ મોઢું નાખ્યું એટલે આખું તપેલું પછી ફેંકી દેવું પડે. આશ્રય દોષ, રાંધનાર માણસ કે વાસણની ગરબડ હોય ને સ્વત્વ ધન કેવું વપરાયું છે. વિદુરજીને ઘેર ભાજી ખાવી સારી, પણ 56 વખત દુશાસનના નેકો. એ તો દુશાસનનો બંગલો સૌથી સારો હતો. હા, એ કૌરવોમાં દુર્યોધન કરતા દુશાસનનો મહેલ સૌથી સારો હતો. અને જેટલી ભેટો આવે ને બધાની જોડે યુદ્ધ થાય પછી જ્યાંથી આવે ભેટો એ દુશાસનના મહેલમાં જતી હતી. એ સૌથી સારો મહેલ એ હતો, એ તૈયાર કર્યો હતો ભગવાન માટે. અને ભગવાને કે તમે જે ફાવે તે માગી લો. દુર્યોધને પહેલી વાર જિંદગીમાં ઉદારતા બતાવી. તમારે જે જોઈએ તે માગી લો. દુશાસનનો મહેલ તમારે માટે જાત જાતની વસ્તુઓ. ભગવાને પાણી પણ પીધું નથી એના ઘરનું, પાણી પણ નહીં. તારા ઘરનું પાણી પીશ, યુદ્ધ વખતે મને તારો એહસાન ચડશે, એટલે તારા ઘરનું પાણી પણ નહીં જોઈએ મારે. આટલી સંભાળ લોકો રાખતા હોય છે. સ્વપાકી હોય છે ઘણા સાધુઓ, ઘણા લોકો પોતાના રસોઈયા રાખતા હોય છે. પણ ટૂંકમાં બહુ જ સંભાળ રાખવી કે અથવા તો તમે ભિક્ષા પણ હોય તો એઝ બેસ્ટ એઝ પોસિબલ કોને ઘેરથી આવે છે ને કયા પ્રકારથી બને છે ખાતરી હોય તો જ હા પાડવી. બાકી કોઈના ઘરની ભિક્ષા પણ ના પડવું નહીં. કહેવામાં કંઈ વાંધો નથી, કારણ કે અમે કોઈ આપવા નથી. નહીંતર તેવું થાય કે લોકોને ખરાબ લાગે કે અમારી ના પાડીને આમ તેમ. કોઈ ભિક્ષા બોલાવતું જ નથી હોતું એવી રીતે. અને પહેલાં તો રોજ તમારે ઘરે, એટલે પહેલાં કેટલો આગલા છેલ્લા 25 વર્ષમાં ફેર પડી ગયો. આટલા 25-30 વર્ષમાં. એની પહેલાં કેટલી ભિક્ષાઓ સાંભળીને થતી હતી કે આ નાસ્તો સવારે જુદો હોય ને જમવાનું જુદું હોય ને સાંજનું જુદું હોય ને. કેટલા બધા વર્ષોથી બિલકુલ બંધ થઈ ગયો છે. કોઈને બોલાવીને કોઈ ભિક્ષા કરશો જ નહીં, બસ એ સ્થિતિ છે. ઠીક છે, તો પશ્યતઃ અન્ન દોષ લેપો ન ભવતી. અને વળી 15મા શ્લોકમાં કહે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદવિદેવ ચાહમ કોવિડ વખતે હું કહેતી હતી, કોવિડ વખતે કે આમાંથી થોડાક લોકોએ શીખે કે બહારનું બંધ કરવું. કારણ કે ત્યારે બધી હોટલો બંધ થઈ ગઈ ને તો લોકોએ ખાધું ને ઘેરનું, જીવતા રહે. કોઈ ઘરનું ખાઈને મરી નથી ગયું, દબડોય નથી પડી ગયો કે હોટલનો બંધ કરવા માટે દુબળા થઈ ગયા. એમાંથી થોડાક લોકોએ શીખ્યા હોત તો અસર હતો. મને નથી લાગતું કે એકે માણસ શીખ્યો હશે. જેવું ચાલુ થઈને બધા તૂટી પડ્યા, જાણે શું મરી ગયા હતા ખાધા વગર. અને કેટલું મોંઘું હશે ને બહારનું, કેટલું બધું. તમે ઘરમાં ખાવ તો શું આટલું ભરેલા કોટ, હવે તો કોટી ભરતા નથી. અત્યારે તો જે દશા છે ઘરોની, ખરેખર પહેલાં તો કોઠીઓ ભરી ભરી નાના જે લોકોને આવે તો મહેમાનોને ખવડાવે ને પોતે ખાય. બધા આટલું લઈને આવે, લોટ જ લઈ આવે, ઘઉં લાવવાનું, ભરવાનું, બધી માથાકૂટ નહીં. તૈયાર લોટ બધું લાવવાનું, આટલું ખાવા તો આટલું જ ખાય. સર્વસ્વ ચાહું હૃદય સન્નિવિષ્ટ. ભગવાન કહે છે બધાના હૃદયમાં હું સન્નિવિષ્ટ. તમે રહો છો ક્યાં ભાઈ નારાયણ? તો ભગવાન કહે છે કે બધાના હૃદયમાં હું તો રહેલો છું. કહે છે સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. બધા ભૂતોમાં આ નારાયણ રહેલો છે, ગૂઢ છુપાયેલો છે, ન પ્રકાશતે દેખાતો નથી. અહમ સન્નિવિષ્ટ હૃદય, બધાના હૃદયમાં હું રહેલો છું. તો હૃદયમાં રહેલો છે એટલે કેવી રીતે આમ અંદર, આમ હૃદયની અંદર ભગવાન જેવો છે? હવે એવું તો કશું નથી, પણ ભગવાન ઉપાદાન કારણ છે, એ રીતે તો રહેલો છે જ. અને ભગવાન ચૈતન્ય રૂપે પણ રહેલો છે. એ તો ચેતના ના હોત શરીરની અંદર.
અને હૃદયમાં એટલે આપણા શરીરમાં કેટલા કીડા મંકોડા હશે, નાના મોટા જીવના બેક્ટેરિયા બધો, એનું હૃદય તો હશે જ ને, એમાં રહ્યો જ હશે ને. બધા હૃદયમાં એટલે અંદર જે હોય બધા હૃદયમાં નારાયણ કે હું રહેલો છું, હું ચલાવું છું બધાને, ચાલે કેવી રીતે શરીરો. સર્વસર્વધિ સન્નિવિષ્ટ અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય ના રૂપે વ્યાકરવાણી છાંદોગ્ય કહે છે. વૃદારણ્યકે કહ્યું એષય પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય. તૈત્તિરીય ઉપનિષદે કીધું એતમેવ સીમાનમ વિદાર્ય એતયા દ્વારા પ્રાપદ્યત. એણે અહીં કામ પાડ્યું, એમાંથી પ્રવેશ કર્યો. સયશય પ્રવિષ્ટ વૃદારણ્ય કહે છે કે એને પ્રવેશ કર્યો છે. આનખાગ્રેભ્ય તો પગના અંગૂઠાના નખથી ચોટલી સુધી એણે નારાયણે પ્રવેશ કર્યો છે. અહીં છાંદોગ્યમાં કહેવામાં આવશે અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. જીવાત્મા રૂપથી હું પ્રવેશ કરીશ અને પછી નામ રૂપોનું હું વ્યાકરણ કરીશ. આમ ઉપનિષદોએ કહ્યું કે પરમાત્માએ સર્જન કર્યું શરીરનું, પછી સર્જન કર્યા પછી એણે હું તરીકે પ્રવેશ કર્યો. એણે વિચાર કર્યો કે એમાં મારું સ્થાન શું. એ પણ ઉપનિષદમાં કહ્યું કે આમાં હું ક્યાં છું. જો હું ક્યાંય ના હોઉં તો આના સર્જનનો લાભ જ શું છે. એટલે પછી ભગવાને હું કહેવા માટે અંદર પ્રવેશ કર્યો અને એણે આને હું તરીકે વ્યવહાર કરવાની શરૂઆત કરી. એષય પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય સર્વસ્ય સન્નિવિષ્ટ. બધાના હૃદયમાં હું તરીકે રહ્યો છે. બરાબર. હવે હુંને રહેવા માટે કોઈ જગ્યાની જરૂર નથી. હુંને રહેવા માટે મારે નહીં. હું જ્યારે મારું રહેવાનું કહું ત્યારે હું આની વાત કરું છું, પણ આપણે મારી વાત નથી કરતા, હુંની વાત કરીએ છીએ. એ જે હું છે, જે હુંને નામરૂપ નથી, જે હુંને ડાયમેન્શન નથી, જે હુંને કોઈ પ્રકારનો વ્યાપ નથી, એવો જે હું છે એને રહેવા માટે કશું જોઈએ ના જોઈએ ને. એને પ્રવેશ કર્યો એટલે શું? આને હું કહેવાની શરૂઆત કરી, બસ એટલું છે. એ જ્યાં છે ત્યાં જે દેખાય ને તેમાં કે આ હું છું, આ હું છું, આ હું છું, આ હું કહેવાની શરૂઆત કરી. એટલો જ એનો પ્રવેશ છે. પ્રવેશ કંઈ એવો પ્રવેશ હોઈ જ ના શકે કે એણે શરીર બનાવ્યા, શરીરમાં પ્રવેશ કર્યો, પણ એણે હું કહેવાની શરૂઆત કરી અને એનાથી બ્રહ્માદિ સ્થાવરંતસ્ય પ્રાણીજાતસ્ય, બ્રહ્માથી માંડીને કીડી મંકોડા કે અમીબા સુધીના બધા જ પ્રાણીઓમાં હું કહેવાની શરૂઆત કરી. તો આ જે હું છે ને એ બધા સર્વસ્વરૂપી બધાના હૃદયની અંદર અહમહમેતિ સાક્ષાત બ્રહ્મ રૂપેણ ભાતિ. હું તરીકે જે દેખાય છે આ હું છે એ ભગવાન છે. હુંનું સ્મરણ થાય છે. યા તિર્યંગ નર દેવતાભિ અહમિતિ અંતસ્ફુટા ગૃહ્યતે. તિર્યક એટલે પશુ પક્ષી, નર મનુષ્ય, દેવતાભિ પશુ પક્ષીઓ, મનુષ્યો, દેવતાઓ બધામાં અહમહમિતિ હું તરીકે સ્ફુરે છે. ભગવાન કહે છે નારાયણ હું છું, બધામાં હું તરીકે હું જ સ્ફુરણ પામું છું. સન્નિવિષ્ટ. હવે એની ઓળખ કે નોંધ કેવી રીતે લેવાય? તો જેવું મને આ દેખાય છે ત્યારે હું આને જોઉં છું, પણ હું એ વખતે એના જોનારને જોઉં તો એવું થઈ શકે ને. આ ઘડો છે ને, હું ઘડાને જોઉં છું. બરાબર. તો હુંને જોવાની આ રીત છે કે જેટલા હું ગ્રહણ પરસેપ્શન મારા ઇન્દ્રિયોથી થાય છે એ બધા ગ્રહણોમાં ગ્રહણનો કરનાર છે એની હું નોંધ લઉં. જો ગ્રહણ કરનાર ના હોય, જોનાર ના હોય, પરસીવર ના હોય, એનું ગ્રહણ કોણ કરે? તો જેટલા ગ્રહણ થાય છે એટલામાં હું ઘટને જાણનારો છું, હું વૃક્ષને જોનારો છું, હું પુસ્તકને વાંચનારો છું, હું એને સંભળાવનારો છું. તો આ જે હું છે ભગવાન કહે છે બધાના હૃદયમાં હું તરીકે રહેલો છું. મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. સ્મૃતિ સ્મરણ મારા વડે. મત્ત પંચમી છે અને પંચમી બંનેના અર્થમાં વપરાય છે ભાઈ. એટલે મત્ત એટલે મારા માંથી, પંચમી એટલે
વૃક્ષ ઉપરથી પાંદડું પડે છે, આ પંચમી છે. વૃક્ષ ઉપરથી પડ્યું, પંચમી થઈ. અથમત્ત મારે લીધે આ બધું છે, બરાબર. મારામાંથી અપાદાન પણ પંચમી છે, ઉપાદાન પણ પંચમી છે. તો હું છું માટે આ બધું છે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. આ બધા જે પ્રાણી સમૂહો છે એમાં સ્મૃતિ એટલે આ જન્મમાં જે અનુભવો કર્યા છે, આખા જન્મ્યા ત્યારથી અત્યાર સુધીના જે અનુભવો છે એ યાદ આવે ને સ્મૃતિ કહે છે. ઘણીવાર નાનપણમાં કંઈક થયું હોય, આપણને 15, 20, 25 વર્ષ યાદ અને એકાદ 25મા વર્ષ યાદ આવે, કોઈ નાનો હતો ત્યારે આવું થયું હતું. આ સ્મૃતિ છે. તો જે કંઈ અને સ્મૃતિ માટે નિયમ છે કે આ સ્મૃતિ અનુભવ પૂર્વિકા. અનુભવ થયો હોય તો સ્મૃતિ થાય. તમે લાડુ ખાધો અને મને યાદ હોય કેવો સરસ હતો લાડુ, એવું ના થાય. તમે લાડુ ખાધો હોય તો તમને જ યાદ આવે કે વાહ, એ એના જેવો નહીં. પછી એ સરસ, તમે આ માણસ રોજ ઘેર કે સરસ છે સરસ છે, એમને ચાલો બનાવીને ખવડાવીએ એને, એટલે પેલો ખાય તો ખરો, ખાઈ જાય, પછી કે પેલા જેવો નહીં. તો પેલો જે છે એની સ્મૃતિ છે. એટલે સ્મૃતિ અનુભવ કર્યો હોય એની જન્મે છે. ભગવાન કહે છે યાદ કરાવનારો હું છું, મારે કારણે આ સ્મૃતિ થાય છે. અને યોગીઓને તો ઘણા લોકોને પૂર્વ જન્મની સ્મૃતિ હોય છે. યોગી લોકોને એ સ્મૃતિ ગણો તે પણ મારે કારણે છે. એટલે યોગી લોકોને મહાત્માઓ કહે છે ને માને છે, માને અનુભવતા હશે કે આપણે એની પહેલાં શું, એની પહેલાં શું, એની પહેલાં શું. ઘણી બધી વાર આપણે વિચાર કરીએ કે અત્યારે આ વાત ચાલે છે, આ વાત કેમ નીકળી? કારણ કે પહેલાં આ વાત હતી. એ કેમ નીકળી? કારણ કે પહેલાં આ હતી. એમ કરી કરીને આગળ જઈ શકાય છે. તો જો માણસ વધારે ધ્યાન રાખે, વધારે એકાગ્ર થાય, વધારે સૂક્ષ્મ થાય અને વધારે ઊંડો ઉતરતો જાય, તો એમ કરતાં કરતાં એ માના પેટમાં તો એ પણ યાદ કરી શકે, એનાથી આગળ પિતાના શરીરમાં તો એ યાદ કરી શકે, એનાથી આગળ વનસ્પતિમાં તો એ યાદ કરી શકે. એમ કરતાં કરતાં પૂર્વજન્મ સુધી પહોંચી શકે માણસ. આ શક્તિ યોગીઓ કેળવી શકતા હોય છે. અને એમના કહેવા પ્રમાણે તો તમે હું કરી શકીએ. જો આપણે એટલા બધા શુદ્ધ, એટલા બધા એકાગ્ર અને એટલા બધા તલ્લીન અને તત્પર હોઈએ તો મારે તો જાણવું જ છે, તત્પરતા છે. અને એમાં એકાગ્ર તલ્લીન થઈ જઈએ, બાકીની દુનિયાને ભૂલી જઈએ, તલ્લીનતા છે, તદ્દત્ત ચિત્ત. તો એવું કરીને માણસો યાદ કરી શકતા હોય છે. આ સ્મૃતિ છે. કશું હવે આટલું ઓછું છે. અંદર ભર્યું છે. લોકો કે પેલાના મનમાં શું જ ખબર છે, અને મારું મન જ પૂરતું છે, એના મનને હું ક્યાં જાણવા જાઉં? એ જરૂરી તો નથી હોતો, પણ લોકોને હવે તુક્કા જાત જાતના હોય છે. એવું આપણે શું કામ છે? પણ સિદ્ધિ ખરી. દુનિયામાં આકર્ષણ તો જબરદસ્ત લોકોને હોય છે. મને સમજ નથી પડતી, પણ ઘણી બધી વસ્તુના આકર્ષણ ભેગું આપણું હોય છે. કોઈના મનને જાણવું, અને આપણે ભૂતકાળને જાણવો, અને ભવિષ્યકાળને જાણવું, બધું આ સિદ્ધિઓ કહેવાય છે. સિદ્ધિઓ વટપડા માટે પણ હશે, અને પૈસા કમાવા માટે હોઈ શકે, અને અહંકાર પોષવા માટે. અહંકાર તો જ પોષાય કે લોકો જાણે. સિદ્ધિ હોય તેનાથી શું? તમને ખબર પડે કે મારી પાસે સિદ્ધિ છે તો મારો વટ પડે. એટલે દુનિયાના ગાંડપણની કોઈ સીમા નથી, અને ચાલે છે, આપણે કશી જરૂર નથી. પણ એટલું ખરું કે એકાગ્રતા કેળવી શકાય. સિદ્ધિ માટે નથી જવું, સ્મૃતિ માટે નથી જવું, પૂર્વ જન્મ જાણવા નથી જવું. માનો કે તમે જાણ્યું કે હવે અત્યારે તમારો છોકરો છે, ગયા જન્મે તમારો બાપ હતો અને દાદો. મોટે ભાગે એ લોકો કહે છે કે અંદર અંદર જ ફરતું હોય બધું. હવે એવું હોય તો, અને હમણાં જ તમે મને મોકલ્યું તો માણસે એને દિવ્ય ભાસ્કરમાં તમે લોકોએ વાંચ્યું, હમણાંનું હતું નજીકનું, દિવ્ય ભાસ્કરમાં આવ્યું હશે ને કંઈક. તો કહે છે કોઈ માણસ, આવા તો બહુ કિસ્સાઓ આવતા હોય છે, પણ આ મોકલ્યો એટલે મેં વાંચ્યો. તો પેલો છોકરું કંઈક 2-4 જ વર્ષનું થયું ને કહે છે કે હું તો, આ મારું ઘર નથી, મારું ઘર ફલાણી જગ્યાએ છે, આગ્રામાં કે બીજું કંઈ ગામ કંઈક ત્યાં છે. છોકરાની વાતને બહુ સાંભળે નહીં, ના સાંભળે, આમ તેમ 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ થોડો મોટો થયો, મચી જ પણ પેલો તો કે અમારું ઘર છે જ નહીં, મારે તો પેલે ઘરે જ જવું છે. છોટા લોકો લઈ ગયા તપાસ કરવા. તો એની પત્ની તો જૂના વખતની પત્ની મોટી ઉંમરની હોય ને, આ તો 2-4 વર્ષનો છે કે આ મારી પત્ની છે.
અને પેલા મારા 2 છોકરાઓ છે તારા બાપને પગે નથી લાગતા કે છે, અને બધાને જ ઓળખ્યા ને એની હત્યા, મને લાગે છે કે મોટે ભાગે એવું હોઈ શકે કે જેમની હત્યા કરી હોય ને, જેમનો કમોતે મર્યા હોય. અત્યારે મને વિચાર આવે છે, કમોતે એક્સિડન્ટમાં મરી ગયા હોય એમને આમ પેલું ક્રમશઃ જાય ને જે લોકો કે માંદા પડ્યા અને પછી ધીમે ધીમે ધીમે, તો એ લોકો શરીરથી ડિટેચ થતા જતા હશે. જ્યારે પેલું ઓલ ઓફ એ સડન એને અત્યારે મનમાં કશું આ હું છું ને આ મારી પત્ની સંતાન બધું આમ એકદમ એકદમ દ્રઢ રીતે ચોંટેલું છે, અને ત્યાં જો કટ ઓફ થઈ જતું હશે તો શક્ય છે કે એ વસ્તુ જોડે જતી હશે. આ પણ સંશોધન કરવું જોઈએ, મને નથી ખબર, પણ શક્ય છે કે આવું હોઈ શકે. એટલે પેલા માણસે બધું જ ઓળખ્યું ને બધા એ લોકો તપાસ કરનાર ને 50 ઊભા રાખે કે તારા છોકરા કયા છે, એ છોકરાને જ કે એકાદ મારા છોકરાઓ છે. એમ ટૂંકમાં ઘણી બધી તપાસ કરી, બધામાંથી પસાર થઈ ગયા. કોણે માર્યો નાખ્યો, ક્યારે માર્યો, ક્યાં ગોળી વાગી, એ અત્યારે નિશાન લઈને જન્મ્યો છે કે આ જગ્યાએ ગોળી વાગી છે અને આ રીતે અહીંથી આ લમણામાંથી આમ નીકળી, બધું જ ટૂંકમાં. હવે એ આ મા બાપ કે પેલી પત્નીના છોકરાને એમને પત્ની છોકરા કહી શકે. એ પછી કન્ફ્યુઝ થઈ જાય. પછી ધીમે ધીમે પેલો ભૂલે ઠેકાણે પાડ્યો. એવું પણ હોય છે કે નાની ઉંમરમાં વધારે યાદ હોય છે, ધીમે ધીમે પછી આમાં ગોઠવાતા જાય ને પછી પેલું જતું રહેતું હોય છે. આવું પણ થતું જોવામાં આવે છે. પછી તો કંઈક સીએ થયો, કશોક થયો નહીં, સારું ભણ્યો ને પછી ગોઠવાઈ ગયો નવા જીવનમાં. પણ ધીસ થિંગ્સ હેપન. એટલે તમારે 2 જન્મ બગડે ને 2માં ક્યાં જાઓ ને શું કરો એ આપણને કંઈ રસ નથી. પણ એકાગ્રતા ચોક્કસ કેળવવી જોઈએ, તત્પરતા ચોક્કસ કેળવવી જોઈએ કે હું જે વિષયમાં મન લગાડું એમાં લગાડું અને એને માટે મચી પડું અને બાકીનું છોડી શકું. એ મારે શીખવું જોઈએ ખરું. આ હેતુથી શીખવામાં રસ નથી આપણને. સ્મૃતિ જ્ઞાનમ, તો એ જ્ઞાન તો વિષય અને ઇન્દ્રિયના સંયોગથી થાય તે જ્ઞાન. આ ઘટ છે, આ પટ છે, આ મઠ છે, આ માણસ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, બાપ છે, આ માં છે, આ છોકરો છે, આ કાકો છે, વગેરે વગેરે. તો વિષયોના સંપર્કથી જ્ઞાન જન્મે. એ જ્ઞાન નારાયણ કહે છે હું જ કરો. એટલે અંદર બેસીને જાણનારો જે છે પ્રમાતા તો નારાયણ છે, કોણ જાણવાનું છે એના વગર. એટલે બધું જ્ઞાન છે પણ મારે કારણે જ થાય છે. અને કહે છે યોગીઓને જ્ઞાન થાય છે, તો યોગીઓને અહીં બેઠા બેઠા ભરૂચમાં શું થાય છે, અત્યારે માણસ પહેલી જ વાર જોયો હોય, હા, એ માણસને પહેલી જ વાર જોયે છે મહાત્મા, અને કહે છે ભરૂચ તમારી હવેલી છે, માટલા રૂમ છે, એનો આ બહારનું છે ને આ બાજુ અહીં કબાટ છે ને કબાટનું બહારનું જ કબાટની અંદર અમુક પ્રકારનું કપડું પડેલું છે અને બધું. પેલો ગરધણી કહે છે કે મને ખબર નથી, મારે ત્યાં નથી, જઈને જુએ ખબર પડે કે સાચી વાત છે, આ મારી જોયેલી વસ્તુ છે. દૂરદર્શન એટલે દૂરનું દર્શન જોઈ શકે, દૂરનું સાંભળવું જાણી શકે, પરકાયા પ્રવેશને બધું પણ જાણીતું જ છે. અત્યારે જ્ઞાનની વાત કરવી હોય તો દેશ એટલે સ્થળમાં દૂર હોય, સમયમાં દૂર હોય કે 25 વર્ષ પછી શું થશે એ માણસ જોઈ શકતો હોય, અને 25 વર્ષ પહેલાં શું હતું પણ ટૂંકમાં સમયની દ્રષ્ટિએ જે અવચ્છેદ દૂર હોય એને પણ મહાત્માઓ સિદ્ધ પુરુષો લેટેસ્ટ છે. એટલે મહાત્માઓ, કારણ કે હું મહાત્માને જાણું છું જે આ બધું જાણતા હોય, પણ સિદ્ધ પુરુષો જે સિદ્ધ યોગની સિદ્ધિઓથી કરતા હશે એ પણ જોઈ શકતા હોય. અને જ્યોતિષમાં પણ એવું હશે કે એ લોકો ભૂતકાળનું પણ કહી, કારણ કે ગ્રહોના આધારે, ઓકે, જન્મ્યા પછી તો ગ્રહોના આધારે કહી શકે છે કે આ ગ્રહ આ ગ્રહમાં પડ્યો છે ને આ છે ને એમનો આ કોમ્બિનેશન છે, આ યુતિ છે, માટે આવામાંથી પસાર થયો હશે ને આવું આવશે, એ લોકો કહી શકે, જ્યોતિષી લોકો. અને સિદ્ધિવાળા લોકોની સિદ્ધિ તો જબરદસ્ત હોય છે. હા, આ બધા નવા કિસ્સા યાદ આવે છે કે માણસ એટલું બધું કહે એટલે તમે પહેલી જ વાર જુઓ છો, પહેલી વાર અરે વાહ. હું થોડા સંકોચથી વાત કરું છું, પૂરું સાચું નથી કહેતી, પણ મને કશીક તકલીફ હતી અને એક અજાણી વ્યક્તિ સાથે તમારા મારા જેવા એકે મને વાત, મેં કીધું મારે નથી કહેવું એને, તો કે ના જુઓ તો ખરો. એને ફોન જોડ્યો અને એ વ્યક્તિ ખાલી મારું નામ કહ્યું, હા, જે ફોન જોડે મારું ખાલી નામ જ કહ્યું, અને પછી એણે વિડીયો કોલ કર્યો
વિડીયો કોલ ઉપર મને કીધું હાથ ઊંચો નીચો કરો. આટલું જ કરતા એમણે મને મારા વિશે કંઈ જ ખબર કશી જ ખબર નથી. અને એ માણસે મને કહ્યું તમને આટલી આટલી તકલીફ છે. આ તો હું ઓક્ટોબર-નવેમ્બર 2024ની વાત કરું છું. એટલે સિદ્ધિઓ તો માણસની અને પછી એ માણસને કોઈક કારણથી મળવા જવું પડે, બધું નથી કહેવાય એવું નથી કહેતી, પણ એણે જે વર્ણનો કર્યા છે એ વર્ણન તમે કલ્પના જ ના કરી શકો કે આટલી હદે સાચા. મારા છેલ્લા 50 વર્ષના વર્ણન એણે કર્યા છે કે ક્યાં શું થયું છે. पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।